નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા ચેનલ પર। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 25 જાન્યુઆરી 2024ના આજના ડુંગળીના ભાવ વિશે। ગુજરાતની અલગ અલગ મંડીઓમાં ડુંગળીના ભાવ શું ચાલી રહ્યા છે, ક્યાં ભાવ વધ્યા છે અને ક્યાં ભાવ ઘટ્યા છે, તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મળશે। વિડીયો અંત સુધી જરૂર જોજો। તો મિત્રો, સૌપ્રથમ છે અમદાવાદ મંડી। સૌપ્રથમ વાત કરીએ અમદાવાદ માર્કેટની। અમદાવાદમાં આજે ડુંગળીનું મિત્રો ત્યાં ન્યુટ્રલ ભાવ રહ્યો છે 900 રૂપિયા, મહત્તમ ભાવ રહ્યો છે 1700 રૂપિયા અને સરેરાશ ભાવ જોવા મળે છે 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ। અમદાવાદમાં મધ્યમ ગુણવત્તાની ડુંગળીની આવક વધુ હોવાથી ભાવ સ્થિર રહ્યા છે। ત્યારબાદ છે રાજકોટ મંડી। હવે ચાલો રાજકોટ તરફ। રાજકોટ મંડીમાં આજે ન્યુટ્રલ ભાવ 850 રૂપિયા, મહત્તમ ભાવ 1650 રૂપિયા અને સરેરાશ ભાવ 1300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો છે। રાજકોટમાં આજે આવક સામાન્ય હોવાથી ભાવમાં ખાસ ફેરફાર નથી। ત્યારબાદ છે ભાવનગર મંડી। ત્યાંનો ભાવ ન્યુટ્રલ ભાવ 900 રૂપિયા, મહત્તમ ભાવ 1600 રૂપિયા અને સરેરાશ ભાવ 1325 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જોવા મળે છે। અહીં સારી ગુણવત્તાની ડુંગળી માટે સારા ભાવ મળતો જોવા મળે છે। ત્યારબાદ છે સુરત મંડી। સુરત માર્કેટમાં આજે ભાવ થોડા નરમ રહ્યા છે। ત્યાં ન્યુટ્રલ ભાવ 700 રૂપિયા છે, મહત્તમ ભાવ 1500 રૂપિયા છે અને સરેરાશ ભાવ 1200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે। અહીં આવક વધુ હોવાથી ભાવમાં થોડો ઘટાડો જોવા મળે છે। ત્યારબાદ છે વડોદરામાં। વડોદરામાં મંડીમાં આજે ન્યુટ્રલ ભાવ 950 રૂપિયા, મહત્તમ ભાવ 1700 રૂપિયા અને સરેરાશ ભાવ 1400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો છે। વડોદરામાં સારી ક્વોલિટી માટે ભાવ સારા મળી રહ્યા છે। ત્યારબાદ છે ભાવ વિશ્લેષણ। ખેડૂત મિત્રો, આજના ભાવ જોવા એવું લાગે છે કે સારી ગુણવત્તાની ડુંગળી માટે ભાવ મજબૂત છે। સામાન્ય ડુંગળી માટે ભાવ થોડા નરમ છે। આગામી દિવસોમાં જો આવક ઘટશે તો ભાવ વધવાની શક્યતા છે। આ રીતે મિત્રો, આ હતા આજના ડુંગળીના ભાવ 25 જાન્યુઆરી 2024ના। જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં ડુંગળી લખવાનું ભૂલશો નહીં। જય ખેડૂત, જય ગુજરાત।